કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ભચાઉ તાલુકાના સામખિયાળીથી શિકારપુર સુધીના 23 કિલોમીટરના રોડનું 15 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ બાંધકામ પૂર્ણ થયાને હજુ 2 મહિના પણ નથી થયા ત્યાં રોડની બાજુની પટ્ટીઓમાં ગંભીર જોવા મળી રહી છે અને આ રોડ સામખિયાળી, લલિયાણા, જંગી, વાંઢિયા અને શિકારપુર જેવા ગામોને જોડે છે, જે સ્ટેટ હાઈવે વિભાગ હેઠળ આવે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડની બાજુની પટ્ટીઓમાં અમુક જગ્યાએ માટી નાખવામાં આવી છે, પરંતુ તે પણ આજુબાજુના ખોદકામથી જેસીબી વડે ઉપાડી નાખવામાં આવી હોવાનું દેખાય છે। આ માટી લોટ પાણી અને લાકડાની જેમ દેખાઈ રહી છે, જે ટકાઉ નથી। ઘણી જગ્યાએ પટ્ટીની બાજુમાં 3 ફૂટ જેટલા ઊંડા ખાડા જોવા મળ્યા, જે વરસાદની શરૂઆત સાથે રોડને નુકસાન પહોંચાડી શકે છે અને અકસ્માતનું જોખમ વધારી શકે છે। જાગૃત નાગરિકોએ માંગણી કરી છે કે રોડની બાજુમાં નવી અને ગુણવત્તાયુક્ત માટી નાખવામાં આવે, જેથી રોડની ટકાઉપણું જળવાઈ રહે। આ વિસ્તારના લોકોને 7 વર્ષ બાદ નવો રોડ મળ્યો છે, પરંતુ ડાયવર્ઝનની ખરાબ હાલતને કારણે આનંદ ચિંતામાં ફેરવાઈ રહ્યો છે। થોડા દિવસો પહેલાં જ જંગી ગામ પાસેના ડાયવર્ઝન પર એક બાલાજી વેફરનું વાહન છોટે હાથી ખાડામાં ખાબક્યું હતું, જે અકસ્માતનું ઉદાહરણ છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે રોડના બાંધકામમાં ભ્રષ્ટાચારની શક્યતા હોઈ શકે છે, કારણ કે ડાયવર્ઝન અને પટ્ટીઓની હાલત નવા રોડની ગુણવત્તા પર સવાલ ઊભા કરે છે। જો સમયસર સુધારો નહીં કરવામાં આવે તો આ રોડનું ભાવિ અને સલામતી જોખમમાં મુકાઈ શકે તેમ છે। જમાલ રાયમા, સામખિયાળી, કચ્છ।